હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું તલની ચીક્કી. આ તલની ચીક્કી ઘણા બધા લોકો બનાવતા હોય છે, પણ ક્યારેક પરફેક્ટ નથી બનતી, ચવડ થઈ જાય છે અથવા તો કડક થઈ જાય છે અને કલર બરાબર નથી આવતો. તો આ તલની ચીક્કી બનાવવાની બધી જ ટિપ્સ આ રેસીપીમાં શેર કરી છે. તો એકદમ સરસ તલની ચીક્કી બનાવવા માટે આ રેસીપી છેલ્લે સુધી જોજો. તો ચાલો રેસીપી. તલની ચીક્કી બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી નું માપ સેટ કરશું. બે એક સરખી વાટકી લેવાની છે. એક વાટકી ભરી અને સફેદ તલ લેશું અને એક વાટકી ગોળ લેશું. ગોળ આપણે જે દેશી કઠણ ગોળ આવે ને એ લેવાનો છે. એમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, તો આ કઠણ હોય એવો જ ગોળ લેવાનો, એટલે આપણી ગોળનો પાયો છે એ ઢીલો ના પડે. તો ચીક્કી બનાવવા માટે હવે આપણે સૌથી પહેલા તલને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું અને તલ ફૂટે નહીં અથવા તો તલની સુગંધ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તલને શેકી લેશું. અહીંયા મને તલ શેકાતા 5 મિનિટ જેવો સમય લાગ્યો છે. 5 જ મિનિટમાં તલનો આછો એવો કલર પણ ચેન્જ થવા લાગશે. એટલે આ રીતે આપણે તલ શેકી લેશું, એટલે આપણી ચીક્કી એકદમ સરસ બજાર જેવી બનશે અને તલ જરા પણ આપણે ચીક્કી ચવળ નહીં લાગે. તો આ રીતે આપણે તલ શેકશું. ધીરે ધીરે તમે જોઈ શકો છો કે તલનો કલર ચેન્જ થવા આવ્યો છે. તો શિયાળામાં દરેક લોકો તલની ચીક્કી, તલની સુખડી અને તલ અને સિંગદાણા અને ગોળની સુખડી પણ બનાવતા હોય છે. પણ તલની ચીક્કી બનાવવી થોડું ક્યારેક અઘરું લાગતું હોય છે. પણ આ રેસીપી જોશો તો તમે એકદમ સરસ પરફેક્ટ આ રીતે બનાવી લેશો. તો હવે આપણે ચીક્કી બનાવ્યા પહેલા પ્લેટફોર્મ ઉપર ઘીથી ગ્રીસ કરી લઈએ. તો હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે જે ગોળ લીધો તો એને ઝીણો ઝીણો સમારી લેશું અને એમાં 1 ચમચી ખાંડ ઉમેરી દેશું, જેથી ચીક્કીનો કલર એકદમ બજાર જેવો સરસ આવશે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ગોળનો પાયો લેવાનો છે. ગોળનો પાયો લેવા માટે 6 થી 7 મિનિટ જેવો સમય લાગે છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અથવા તો મીડિયમ જ રાખી શકો છો. તો હવે આપણે જ્યારે ગોળનો પાયો લેતા હોઈએ ત્યારે આપણે 2-3 મિનિટ જેવો સમય થવા આવે એટલે પાણીમાં આ રીતે ગોળ નાખી અને ચેક કરતું જવાનું છે. આપણે ગોળ છે એ સ્ટ્રેચી ન થવો જોઈએ, એકદમ કાચની જેમ ન તૂટે ત્યાં સુધી આપણે આ રીતે આપણે ચેકિંગ કરતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે ગોળ અત્યારે એકદમ સ્ટ્રેચી લાગે છે. તો 3-4 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો આ પાયો હજી આપણે 3-4 મિનિટ માટે લેવાનો છે, જેથી આ પાયો છેલ્લે ત્યાં સુધી લેશું કે પાણીમાં ચેક કરીએ ને ત્યારે એકદમ સરસ કડક ગોળનું પડ થઈ જાય અને તૂટી જવું જોઈએ એવું પડ કરવાનું છે, જેથી આપણી ચીક્કી છે એ એકદમ સરસ બજાર જેવી બનશે અને દાંતમાં જરા પણ ચોટશે નહીં. જો આ સમયે તમે તલ ઉમેરી દેશો તો તમારી ચીક્કી ચવળ બની જશે અને દાંતમાં ચોટશે. એટલે પાયો જ મેઇન છે. તો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કાચની જેમ આપણી ગોળ છે એ તૂટવા લાગ્યો છે. તો ફરી એક વખત આપણે આ રીતે ચેક કરી લેશું. ધીમે ધીમે જેમ પાયો આવવાનો ટાઈમ થઈ જશે ને એમ છે ફીણા છે એ બેસી જશે અને ગોળ છે આમ કાચની જેમ તમે જોઈ શકો છો કે તૂટી ગયો. તો હવે આપણો ગોળનો પાયો એકદમ પરફેક્ટ છે. 8-1 મિનિટ જેવો સમય આ પાયો લેવા માટે થયો છે. તો ચીક્કી ખાવામાં થોડી નરમ લાગે એના માટે આપણે થોડી 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી દેવાનો છે અને તલ ઉમેરી અને એકદમ સ્પીડથી તલ છે મિક્સ કરી લેવાના છે. હવેની બધી જ પ્રોસેસ છે થોડી આપણે સ્પીડમાં કરવાની છે. તો ઘી પાથરેલું હતું એ પ્લેટફોર્મ ઉપર આપણે તલ રાખી દેશું, તલનો પાયો, અને ત્યાર પછી હવે આપણે એક ડીશથી પ્રેસ કરી દેશું અને છરીથી તમારે જેવા જોઈએ એવા કાપા કરી લેશું. આ તલની ચીક્કીને વેલણથી વળ્યા વગર જ આપણે બનાવી છે. ડીશ છે એકદમ સરસ પ્રેસ કરી દીધી એટલે એકદમ સરસ આ રીતનો પુડલો થઈ ગયો અને ગરમ ગરમ ચીક્કી હોય ત્યારે જ આપણે કાપા કરી લેવાના છે. તો એકદમ સરસ માર્કેટ જેવા સ્વાદ સાથે એકદમ સરસ આ ચીક્કી બનીને બિલકુલ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી જો સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા પેજને ફોલો કરજો.
તો હું રીના ફરી મળીશ નવી નવી ટેસ્ટી, હેલ્ધી અને એકદમ સરળ ઝટપટ બની જાય એવી અને બધાને ભાવે તેવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને તમે જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.